જય રામદેવી. ઘણી જગ્યાએ આપણે જોઈએ ને તો પ્રથમ પહેલા પુણ્ય કરવું હોય તો ગાયને જ આપવાનું. એનું કારણ શું? કોઈ કે ગાયને 5 પૂડા નાખો, કોઈ કે ગાયને ખવડાવો, ગાયને પાણી પાવો. એનું કારણ શું આપણે બધા જાણવું જોઈએ કે ભાઈ કોઈ જીવને નહીં, અને પ્રથમ પહેલા ગાય માતાને ખવડાવો, ગાય માતાને 50 પૂડા, ગાયોને એમ કે એક ટ્રેક્ટર પૂડા નાખો, ગાયોને અનાજ ખવડાવો. એનું કારણ ગાયને ખવડાવવાથી કેટલા આત્માઓનું, કારણ કે પુણ્ય મળે છે. ગાયને ખવડાવવાથી પુણ્ય મળે છે. બીજા કોઈને ખવડાવવાથી કેમ પુણ્ય નથી મળતું ને એને ખવડાવવાથી પુણ્ય મળે છે? સંતો, મહાપુરુષો, શાસ્ત્ર, આ બધા સદગુરુ શું કહે છે? ગાયને ખવડાવવાથી પુણ્ય મળે છે ને એ કેમ? કારણ કે ગાયની અંદર 33 કોટી દેવો છે, એવું સંતો, મહાપુરુષો, શાસ્ત્ર અને બતાવે છે. એટલે ગાયને ખવડાવવાથી એમાં રહેલા અનેક કોટી એમ કહેવાય કે દેવો છે એ પણ તૃપ્ત થાય છે. અને એ તૃપ્ત થાય, તમે એને ખવડાવો ગાય માતાને 25, 50, 100 પૂડા એ તમે ખવડાવો એટલે એ ખાય એટલે પેલા જેટલા દેવો અંદર છે ને એ બધા તૃપ્ત થાય અને બધાની જ આપણા ઉપર કરુણા થાય. જુઓ તો ખરા કેવું છે આ. સમજ્યા ને આપણે બધાએ? હું તમે બધાએ સમજી આ વાત, અને સચોટ વાત છે, ખોટી નથી. ગાયને તો કોઈ દિન મરાય નહીં. આપણે તો ક્યારેક ખીજાડા લાકડી નહીં મારી દેતા. અરે આ ઘણા લોકો કતલખાનામાં આપી દે છે ગાયને. કોઈ દિવસ જો આપણી રાષ્ટ્ર માતા છે ગાય માતા, અને બીજી ધરતી માતા, અને ત્રીજા નંબરની આપણને જન્મ દેનારી માં. આને પણ ક્યારેક ઘણા લોકો ગાય માતાને કતલખાને આપી દે છે. અરે ગાયને કતલખાને આપશો ને તો તમારું પેઢીમાં કાંઈ નહીં રહે. આકડિયાય નહીં ઉગે. આપણી મારીને તમારી બધાને ગાય માતાને કોઈ દિવસ એ રીતે, હા જાનવર છે એમ માનીએ છીએ આપણે, એને કેળવણી કરતી વખત બીવરાવી પડે, ચારવા જઈએ, જ્યારે જે ઉછેર કરતા હોય ગાયોની એની વાત છે. ભાઈ ગાયના વાછરડાને તમે આમ કે ગાય માતાને ઉછેરડાઓ ને એના બાળકોને આપણે કતલખાને આપી દઈએ. ન પાય. જેને સાચો માર્ગ અપનાવો હોય, જેને ધર્મના માર્ગે જવું હોય, જેને આત્માનું કલ્યાણ જ કરવું છે, માતા યશોદા નંદલાલની જેમ, કૃષ્ણ પ્રભુના માતા પિતાની જેમ, તો આપણે પણ પુણ્ય ભેગું કરવું હોય તો આ રીતે વર્તવું પડશે. જય અલગ ધણી, જય રામદેવ.